હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાની ગળી ગળી તૂટી ફૂટી બનાવીશ। પપૈયાના ઝાડ ઉપરથી કાચા કાચા પપૈયા ઉતારી લીધા છે અને પપૈયાને સરસ રીતે ધોઈ લઈશું। બધા જ કાચા પપૈયાને સરસ રીતે ધોઈ લીધા છે। હું અહીંયા 2 પપૈયાની તૂટી ફૂટી બનાવીશ। તો અહીંયા મેં 2 પપૈયા લીધા છે અને તેની છાલ ઉતારી દીધી છે। કાચા પપૈયાની છાલ ઉતારી લઈશું। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો। હવે પપૈયાને કાપી લઈશું અને એની લાંબી ચીર કરીને તેના નાના નાના ચોરસ ટુકડા કરી લઈશું। એક સરખા ચોરસ ટુકડા થાય એવી રીતે ટુકડા કરી લઈશું। બે પપૈયાના ઝીણા ઝીણા સરસ રીતે ટુકડા કરી લીધા છે અને હવે તેને પાણીથી આપણે ધોઈ લઈશું। પાણીથી ધોઈને નીતરે એવા વાસણમાં કાઢી લઈશું। હવે અહીંયા એક કડાઈ લીધી છે, તેમાં 1 વાટકી આપણે ખાંડ એડ કરી દઈશું। 1 વાટકી ખાંડ અને 1 વાટકી પાણી એડ કરી દઈશું। જે વાટકીમાં આપણે ખાંડ લીધી છે એ જ વાટકીથી પાણી એડ કરી દીધું છે। હવે આપણે અહીંયા કાચા પપૈયાને આમાં એડ કરી દઈશું। 2 થી 3 મિનિટ સુધી આને ચડવા દઈશું। ખાંડ ઓગળી જાય અને પપૈયું ચડી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લઈશું। પપૈયાને ઢાંકીને ચડવા દઈશું। જો સરસ રીતે ચડી ગયું છે। હવે 2 ચપટી ખાવાનો કલર એડ કરી દઈશું। મેં અહીંયા પીળા કલરનો કલર લીધો છે। એકદમ કોરું થઈ જાય ત્યાં સુધી ચડવા દઈશું। ચડી જાય એટલે તેને એક ડીશમાં પાથરી દઈશું। 5 કલાક સુધી આવી રીતે પડ્યું રાખીશું અને પછી ડબ્બામાં ભરી લઈશું। તૈયાર છે આપણી તૂટી ફ્રૂટી।